समाचारों पर नजर करिए तो बात गीर सोमनाथनी करिए। गीर सोमनाथना कोડીનારમાં એક કિશોર અને એક બાળક દરિયામાં ડૂબ્યા છે। માઢવાડ બંદરે દરિયામાં બાળક અને કિશોર ડૂબ્યા છે। 8 વર્ષીય બાળક અને 16 વર્ષીય કિશોર દરિયામાં ડૂબ્યા છે। ટગની બોટ બનાવી દરિયામાં બંને નહાવા ગયા હતા। બંને બાળકો જે છે કિશોર અને બાળક તે ટગની બોટ બનાવીને દરિયામાં નહાવા ગયા હતા અને સાહિલ પાંજરી અને દેવરાજ ગોહિલ દરિયામાં ડૂબ્યા છે। ત્યારે સ્થાનિક તરવૈયા અને તંત્ર દ્વારા બંનેની શોધખોળ ચાલુ છે। तो बात साबरकांठानी करिए तो साबरकांठाમાં आईपीएसના ઘરે સેબીએ રેડ પાડી। સેબીએ आईपीएसના ઘરે તપાસ હાથ ધરી। રિટાયર્ડ આઈજી ડીએન પટેલના ઘરે સેબીએ રેડ પાડી છે। રવિન્દ્ર પટેલના પિતા ડીએન પટેલના ઘરે આ રેડ પાડવામાં આવી। ખેડબ્રહ્માના રોધરા ગામે કેન્દ્રીય ટીમે આ કાર્યવાહી હાથ ધરી। નાણાકીય લેવડ દેવડ અને મિલકત બાબતે પૂછપરછ કરવામાં આવી। શેર બજાર અને કોમોડિટીના વ્યવહારો મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। રવિન્દ્ર પટેલની પત્નીની સેબીએ પૂછપરછ કરી હતી। ડીએન પટેલના શાળાની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવી છે। ત્યારે ખેડબ્રહ્માના ગલોડિયા ગામે આ તમામ તપાસ હાથ ધરવામાં આવી છે। 2016 બેચના આઈપીએસ રવિન્દ્ર પટેલના પિતા પૂર્વ આઈપીએસ રવિન્દ્ર પટેલની ગાંધીનગર હાઉસિંગમાં બદલી પણ કરવામાં આવી છે। ત્યારે શેરબજાર અને કોમોડિટીના વ્યવહારો મામલે આ તપાસ હાથ ધરવામાં આવી છે। સેબીએ આઈપીએસના ઘરે રેડ પાડી તમામ કાર્યવાહી હાથ ધરી છે, તપાસ હાથ ધરી છે। तो आ तरफ जेतपुरना पेढला गामे मकान में आग भभूकी उठी। रसोई बनावती वखते गैस लीकेज थी आग लागी। 3 महिला, 1 पुरुष और 1 बाळकी आग में दाज्या छे। त्यारे जे इजाग्रस्तो छे तेमने सारवार अर्थे होस्पिटल खसेडवामां आव्या छे। आगथी घर वखरी जे छे ते बळीने खाख थई गई छे। आप दृश्यों में जोई शको छो कि चारेकोर आपने काळू काळू जे देखाय छे ते आगना कारणे आ नुकसान थयुं छे। जे घरनी घर वखरी छे ते आग में बळीने खाख थई गई छे। राजकोटना जेतपुरथी आग लागવાની ઘટના સામે આવી છે। ત્યારે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો અને જે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો આ તરફ અરવલ્લીના મેઘરજમાં ઘઉંનો પાક બળીને ખાખ થયો। નવા ગામે 5 જેટલા ખેડૂતોનો પાક બળીને ખાખ થયો છે। વીજ તણખલા પડતા આગ લાગી હતી ને પાક બળીને ખાખ થયો છે। પાક સળગી જતા ખેડૂતોના માથે આભ ફાટ્યું છે। ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। વીજના જે તણખલા હતા તે પડતા આગ લાગી હતી ને ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ત્યારે ખેડૂતોના માથે આભ ફાટ્યું છે। ત્યારે વીજ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। અરવલ્લીના મેઘરજના નવાગામ ખાતે ખેતરમાં મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે। तो बात भावनगरनी करिए तो भावनगर में रेलवे कर्मचारीए ट्रेन नीचे पड़तुं मूकी आपघात कर्यो। अधिकारीना मानसिक त्रासने कारणे आपघात कर्यानो आक्षेप पण उठ्यो छे। सिहोरना गणेशनगर में रहता कर्मचारीए ट्रेन नीचे पड़तुं मूकीने आपघात कर्यो छे। कर्मचारी घनश्याम चौहाननो ट्रेन नीचे पड़तुं मूकी आपघात कर्यो छे। मृतकना परिवारजनों अने सहकर्मचारीओए आक्षेप कर्यो छे। एपीओ दीनानाथ वर्मा सामे मानसिक हेरानगतिनो आक्षेप करवामां आव्यो छे। ત્યારે એપીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રેલવે કર્મીઓએ હડતાલ કરી। રેલવે વર્કશોપના 850 કામદારો હડતાલ પર ઉતર્યા હતા। મૃતકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે રેલવે કર્મીઓ દ્વારા ન્યાય માટે આ હડતાલ કરવામાં આવી છે અને એપીઓ સામે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। જે ઘટના ઘટી છે તે ઘટના એપીઓના પ્રેશરથી ઘટી છે। એપીઓ આસિસ્ટન્ટ પર્સનલ ઓફિસર દીનાનાથ વર્મા જે ભાઈને 8 દિવસ પહેલાં ટોર્ચર કર્યું હતું કે એને એન્ટર ટેબલ ચેન્જ કરાવ્યું હતું। એ ભાઈને બોલા મને એકાઉન્ટનું કામ નથી આવડતું, મને બિલિંગ કામ ન આપો, મને બીજું કામ આપો। તો દીનાનાથ વર્માને કીધું કે હું આપું તમારે કરવું પડે, થતી નોકરી તમે નોકરી મૂકીને જતા રહ્યો। એને 8 દિવસ ટોર્ચર કરતા અને એને નોકરી કરતો વીઆરએસ આપી દો કે રાજીનામું આપી દો, તમે નોકરી ઘરે જતા રહ્યો કે આ પ્રમાણે ભાઈએ કોઈને ઘરે વાત કરી લી। એની ફેમિલી બધાને ખબર જ છે આ વાતની અને આ વાત અમને ખબર છે બધાને। વર્કશોપમાં એનો ત્રાસ છે, વર્કશોપ ઓફિસમાં ત્રાસ છે, વર્કશોપમાં 850 કર્મચારીઓને પરેશાન કરે છે। મારો ભાઈ આપઘાત કર્યો છે। એને માનસિક પ્રેશર આપતા થાય એના સાહેબ એપીઓ દીનાનાથ એના લીધે આપઘાત કર્યો છે। એને દીનાનાથ વર્મા એના એપીઓ છે એ સાહેબ છે એના અને
શું કહેવાય અહીંયા ટેબલ ફેરવી નાખ્યું હતું પરાણે અને એના માનસિક ત્રાસ આપીને રાજીનામું આપવા ઉપર એ દબાણ करता था જેના લીધે મારા પપ્પાએ આવું પગલું ભર્યું છે। जो कि हमारे कारखाना के CWM ऑफिस में कार्यालय अधीक्षक पद पे कार्यरत थे। इनको इनके जो ऑफिसर था श्री दीनानाथ वर्मा सहायक कार्मिक अधिकारी APO, उसने उक्त 15 दिन से बहुत परेशान कर रखा था और वो परेशानी की हद कल तक उसने पार कर दी। कल उसको बोला कि तो नौकरी छोड़ के चला जा, तेरे से नौकरी नहीं होगी। उसने दुखी होके और ये कदम आज सुबह ट्रेन के आगे कट के और आत्महत्या कर ली। વાત મહેસાણાની કરીએ તો મહેસાણાના બહુચરાજીમાં લાંચીયો અધિકારી ઝડપાયો છે। મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો છે। નોંધ મંજૂર કરવા સર્કલ ઓફિસરે 50,000ની લાંચ માંગી હતી। 50,000 રૂપિયા માંગ્યા હતા ત્યારે 7,500 રૂપિયા લેતા તે રંગે હાથ ઝડપાયો છે। મહેસાણા એસીબીએ ભૂપેન્દ્ર પરમારને લાંચ લેતા ઝડપી પાડ્યો છે। 7,500ની રંગે હાથ લાંચ લેતા તે ઝડપાયો છે। તેણે લાંચમાં 50,000 માંગ્યા હતા। વાત સુરતની કરીએ તો સુરતમાં રાજ્ય વેરાનો લાંચો અધિકારી ઝડપાયો છે। નિલેશભાઈ બચુભાઈ પટેલની એસીબીએ ધરપકડ કરી છે। 15,000ની લાંચ લેતા નિલેશ પટેલ ઝડપાયો છે। એસીબીએ તેની ધરપકડ કરી છે। ટેક્સનું રિફંડ મેળવવા માટે ફરિયાદી પાસે લાંચ માંગી હતી। ફરિયાદી લાંચ આપવાને બદલે એસીબીનો સંપર્ક કર્યો અને એસીબીએ છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો છે। 15,000ની લાંચ માંગી હતી। ગાંધીનગરના મગોડી ગ્રામ પંચાયતમાં એસીબીએ રેડ પાડી। પંચાયતનો વીસી 200 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે। અમદાવાદ એસીબીએ રેડ કરી તેને ઝડપી પાડ્યો છે। જે વીસી હતો તે 200 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। તો મહેસાણામાં બુટલેગરના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી। મહેસાણાના હૈદરી ચોક ખાતે આ દબાણ દૂર કરવામાં આવ્યા। યુનુસ અને યુસુફ ફકીરના ગેરકાયદેસર જે દબાણ હતા તે તંત્ર દ્વારા હટાવવામાં આવ્યા છે। મહેસાણા નગરપાલિકાની ટીમે આ કાર્યવાહી કરી છે। હૈદરી ચોક ખાતે બુટલેગરો જે હતા તેમના જે ગેરકાયદે દબાણ હતા તે તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ તરફ પાલનપુરમાં કુખ્યાત બુટલેગરના ઘરે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। બુટલેગર છલિયા સલાટનું ગેરકાયદે દબાણ જે હતું તેને દૂર કરવામાં આવ્યું છે। બુટલેગર જે છે તેના પર 39 કેસ અને 2 વખત પાસામાં સજા ભોગવી છે। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી। સિટીના સૌથી મોટા કુખ્યાત બુટલેગર જેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 39 જેટલા ગુનાઓ દાખલ થયેલ છે। એ સિવાય ભૂતકાળમાં 2 વખત પાસામાં જઈને આવેલ છે। સરકારી જમીન ઉપર એણે ગેરકાયદેસર બાંધકામ કરેલ હતા। એ બાંધકામને તમામ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે LCB દ્વારા પોલીસ અધિક્ષક સાહેબે જે સૂચના આપી હતી એ પ્રમાણે અમે લોકોએ એ જે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી અને આ અગાઉ વીજ કનેક્શન પણ કાપવામાં આવેલ છે। તો બનાસકાંઠામાં અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો સામે પોલીસે કમર કસી છે। ત્યારે સતત ત્રીજા દિવસે પાલનપુરના સોનબાગ વિસ્તાર અને કીર્તિસ્તંભ માર્ગ પર બુટલેગર બબલુ ઠાકોરના ઘરે પણ ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસની કાર્યવાહીથી જિલ્લામાં અસામાજિક તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે। તત્વો હોય અસામાજિક તત્વો હોય કે બુટલેગર્સ હોય કે જેઓની ધાક સમાજ ઉપર હોય ને લોકો પર હોય તેવા તમામ બુટલેગરો અને ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહીની સૂચનાઓ આપેલી અને તે અનુસંધાને પાલનપુર પૂર્વ વિસ્તારમાં જે અસામાજિક તત્વોનું જે લિસ્ટ બનાવેલું છે તેના અનુસંધાને આ સદરી આરોપી એ ગંભીર પ્રકારના ગુનાઓમાં અવારનવાર પકડાયેલો છે, વોન્ટેડ છે, વોરંટોમાં નાસ્તો ફરતો છે અને લોકોમાં એક ભયની લાગણી છે અને લોકોમાં ધાક જમાવે છે। એવા એમની મિલકત જે ગેરકાયદેસર રીતે દબાણમાં છે એ દબાણ આજે દૂર કરવામાં આવેલું છે। બનાસકાંઠા પોલીસ દ્વારા રીઢા ગુનેગારો હોય, બુટલેગરો હોય, આ તમામ લોકોના ઘરે કે જેમની ઉપર અગાઉ ગુના નોંધાઈ ગયેલા હોય ને તેમના જે જાહેરમાં દબાણો હોય તેની પર અત્યારે દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। જે પ્રકારે પાલનપુરના સોનબાગ વિસ્તારમાં અત્યારે દાદાનું બુલડોઝર પહોંચ્યું છે, આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છે। જે પ્રકારે સોનબાગ વિસ્તારમાં બાદલ દેસાઈ નામનો જે રીઢો ગુનેગાર હતો અને તેનું જે મકાન હતું તેના મકાનની બહાર જે દબાણ કરવામાં આવ્યું હતું તેની પર અત્યારે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો છેલ્લા 3 દિવસથી પાલનપુરમાં બનાસકાંઠા પોલીસ દ્વારા જે
જે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જે રીઢા ગુનેગારો હોય કે બુટલેગરો હોય તેમની પર જે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, તે અનુસાર જ સતત ત્રીજે દિવસે દાદાનું બુલડોઝર છે તે ત્યારે પાલનપુરના સોનબાગ વિસ્તારમાં પહોંચ્યું છે. અને સોનબાગ વિસ્તારમાં જે રીઢા ગુનેગારો છે તેમના મકાનો ઉપર અત્યારે બુલડોઝર ફરી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો જે મકાનની બહાર પાકી જે ઓરડી બનાવવામાં આવી હતી ને આ ઓરડી ઉપર અત્યારે બુલડોઝર છે તે ફરી વળી રહ્યું છે. જબરજસ્ત સંદેશ ન્યૂઝ બનાસકાંઠા. તો ડીજીપીના આદેશ બાદ ડાંગમાં પણ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવી. ડાંગ પોલીસે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે. 8 થી 9 સક્રિય ગુનેગારો વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. 8 લોકો સામે પાસા અને તડીપારની કાર્યવાહી થશે તેવું ડીવાયએસપીએ નિવેદન પણ આપ્યું છે. ત્યારે ડાંગમાં ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે. ડાંગ જિલ્લામાં પણ કેટલા જે ટપરીઓ છે, જે હિંસક તત્વો છે, જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધમાં એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એ અનુસંધાને ડીજી સાહેબના લેટર મુજબ ડાંગ જિલ્લામાં પણ 8 થી 9 જેટલા આવા જે વારંવાર ગુનો કરતા અને સક્રિય જે ગુનેગારો જે છે એમની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાંથી લગભગ 90% જે ગુનેગારો છે એમના વિરુદ્ધમાં અટકાયતી પગલાં લેવાઈ ગયા છે. પાસા અને તડીપા જેવી કાર્યવાહી થઈ ચૂકી છે. તો આ તરફ સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા. દારૂ, જુગાર, ફાયરિંગના ગુનેગારોને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. 150 જેટલા ઈસમોને પોલીસે રાઉન્ડ અપ કર્યા. કુલ 6 પોલીસ સ્ટેશનના 150 જેટલા ઈસમોને કડક સૂચના આપવામાં આવી. ઘરમાં રહેલ ગેરકાયદે વીજ જોડાણ હટાવવા સૂચના અપાઈ. ગેરકાયદે જમીનો પર કરાયેલ દબાણને પણ દૂર કરવા તમામને સૂચના આપવામાં આવી છે. 100 કલાકમાં અસામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કડક પગલાં લેવામાં હતા તે અન્વયે માનનીય ડીઆઈજીપી શ્રી ગિરીશ પંડ્યા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનના કુલ 150થી વધુ જેટલા ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓને આજે બોલાવવામાં આવેલા છે. આ અંતર્ગત સુરેન્દ્રનગર ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાંથી જે પણ આ આરોપીઓને બોલાવવામાં આવેલા છે, અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જે પણ ગુનાહિત તત્વો છે તેમને કડક સૂચનાઓ આપવામાં આવેલી છે કે ભવિષ્યમાં જો પણ તેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા રહેશે તો તેમના જે પણ ગેરકાયદેસર વીજ કનેક્શનો છે તે કાપવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામ છે તેમને દૂર કરવામાં આવશે. આ તરફ ખેડા જિલ્લા પોલીસે નાઇટ કોમ્બિંગ કર્યું. બાઇક, કાર મળી કુલ 9 વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા. પોલીસે 1052 જેટલા વાહનોની તપાસ હાથ ધરી. 13 નશેબાજ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાયા છે. ત્યારે ખેડા જિલ્લા પોલીસે નાઇટ કોમ્બિંગ કરી 9 વાહનો ડિટેઇન કર્યા છે અને 1052 જેટલા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી છે. કાયદાની તવાઈ લાવવા, કાયદાનું પાલન કરાવવા અને કોઈ એવી અસામાજિક ઘટના ન ઘટે તે સારું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા નડિયાદ ટાઉન વિસ્તારમાં હાલ કોમ્બિંગ નાઇટ અન્વયે ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં ડિસ્ટાફ પીએસઆઈ, ડિસ્ટાફના માણસો, તમામ ચોકી પીએસઆઈઓ, ચોકીના માણસો તેમજ હોમગાર્ડ હોમગાર્ડના અધિકારી તેમજ હોમગાર્ડના જવાનો સહિત નડિયાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે, ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. નડિયાદ શહેરની જનતાને એક અપીલ કરવામાં આવે છે કે આપણા બાળકો મોડી રાત સુધી બહાર બેસી રહેતા હોય, કોઈ અસામાજિક તત્વો અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાતા હોય છે અને પછી એના વરવા પરિણામ ભોગવવા પડે છે, તો આ પરિસ્થિતિનું સર્જન ન થાય તો આપણા સગા, આપણું બાળક સમયસર ઘરે આવી જાય એની તમે ખાતરી રાખશો. તો અમદાવાદમાં ભાજપના પૂર્વ એમએલએ ભૂષણ ભટ્ટે શહેરના કોટ વિસ્તારમાં અશાંત ધારાના અમલ માટે સીએમને પત્ર લખી દસ્તાવેજની તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે હવે સ્થાનિકોએ પણ ચિંતા વ્યક્ત કરતા અશાંત ધારાના અમલ માટે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અશાંત ધારાનું અમલીકરણ કોટ વિસ્તારમાં નથી થતું તેવા આક્ષેપો પણ કરવામાં આવે છે અને આમ એક ગંભીર પ્રશ્ન પણ થયો છે. અમુક ચોક્કસ તત્વો દ્વારા કે અમુક ચોક્કસ લોકો દ્વારા એ વિષયને ગંભીરતાથી લેવામાં નથી આવતો. તંત્રમાં પણ ક્યાંક કચાશ રહી જાય છે, જેના પરિણામે આજે પણ અશાંત ધારાની અંદર જે મિલકતો જે વિસ્તારમાં અમુક લઈ ના શકે એવા લોકો પણ મિલકતો
આરામથી ખરીદી શકે છે અને પોતે પોતાની રીતનું નિવારણ કરી શકે છે કે જે ના થવું જોઈએ. કાયદો શેના માટે બનાવ્યો છે સરકારે, તો એ કાયદાનો ચુસ્તપણે અમલ કેમ નથી થતો અને કયા લોકો એની પાછળ જવાબદાર છે, તો એના મૂળ સુધી આપણે જઈ અને આ કાર્યવાહી જે બને છે એને રોકવી જોઈએ. અત્યારે ખરેખર આ સિટી એરિયામાં બહુ જ ગંભીર વિષય છે, જેથી કરીને કેટલી મિલકતો જે હોય છે જે ગેરકાયદેસર ત્યાં મિલકતો લઘુમતી સમાજના લોકો લઈ અને ત્યાં 5-5 માળની બિલ્ડિંગો. અત્યારે હું જ્યાં રહું છું ગોલીમડા અંજુમન હાઈસ્કૂલની પાછળ જ જે હિન્દુઓનું એક મકાન ત્યાં એ લોકો હજ હાઉસ બનાવી રહ્યા છે 5 માળનું. બસ સરકારશ્રીને એ જ વિનંતી કરવા માંગીએ છીએ અમે સૌ કે જે કાયદો છે એનું ચુસ્તપણે અમલ થાય અને લોકો શાંતિ અને સલામતી અનુભવે. જે ડરના કારણે લોકો પલાયન કરે છે એવી સ્થિતિ ના સર્જાય એનું સરકારશ્રી ખૂબ ધ્યાન રાખે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ બોટાદના બરવાળામાં હિટ એન્ડ રનમાં બાળકનું મોત નીપજ્યું. બરવાળાથી કાપડીયાળી રોડ પર હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ. ટેમ્પો અને ઇકો કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. ટેમ્પોમાં સવાર બાળકનું મોત નીપજ્યું છે. 3 મહિલા ઇજાગ્રસ્ત છે. અકસ્માત સર્જી ઇકો કાર ચાલક કાર સાથે ફરાર થઈ ગયો. ઇજાગ્રસ્તોને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને કાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં બાળકનું મોત નીપજ્યું. તો કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ પેશકદમી હટાવવા કાર્યવાહી હાથ ધરી છે. મામલતદારની ટીમ દ્વારા સરકારી જમીનનો પર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે સવાણ ગામની સરકારી જમીન પરથી દબાણને દૂર કરવામાં આવ્યું હતું. આજરોજ અમે મેસવાણ ગામે સરકારી જમીન પરના દબાણ ખુલ્લા કરાવવા અંગેની ડ્રાઈવ શરૂ કરેલી છે. અત્યારે મેસવાણ ગામના સરકારી સર્વે નંબર 5 જે સરકારી પડતર આવેલો છે તેનું કુલ ક્ષેત્રફળ આશરે 6.5 હેક્ટર જેટલું છે. એમાંથી લગભગ 1 હેક્ટર જેટલા વિસ્તારમાં દબાણ પેશકદમી આજુબાજુના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હોવાનું જણાયેલ છે, જે અત્યારે ડ્રાઈવ શરૂ છે. તો ભરૂચ જિલ્લામાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત માછીમાર પરિવારોને રોજગારી માટે અલિયા બેટની જમીનો ફાળવણી માટેની દરખાસ્ત ચાલી રહી છે. તેમ છતાં માછીમાર પરિવારોની અવગણના કરી આ જમીનો કચ્છ ગાંધીધામની 2 કંપનીને ફાળવવાની એકતરફી કાર્યવાહીના આક્ષેપ કરવામાં આવ્યા છે. આ અંગે વૈકલ્પિક રોજગારીની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તો હાઈકોર્ટની રાજકોટ નાગરિક કોઓપરેટિવ બેંક અને આરબીઆઈને નોટિસ. બેંકની ભૂલ અંગે અરજદારની અરજી પર ખુલાસો માંગ્યો હાઈકોર્ટે. બેંકની ભૂલના લીધે અરજદારનો સિબિલ સ્કોર ઘટી ગયો. બેંકની ભૂલથી અરજદાર લોન માટે અયોગ્ય બન્યો હતો. અરજદાર રાજકોટ નાગરિક કોઓપરેટિવ બેંકનો ગ્રાહક હતો. બેંકે અરજદારને લોન રિકવરીની ખોટી નોટિસ આપી હતી, જેને લઈ અરજદાર હાઈકોર્ટ પહોંચ્યો હતો અને હાઈકોર્ટે બેંકને અને આરબીઆઈને નોટિસ ફટકારી. તો સાવલીમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. સાવલી પોક્સો કોર્ટે આરોપી મુકેશ ગોહિલને સજા ફટકારી છે. પોક્સો કોર્ટે આરોપીને 1 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને આજીવન કેદની સજા આપી છે. આરોપી સગીરાને લગ્નની લાલચે ભગાડી ગયો હતો અને 2023માં સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. દુષ્કર્મ આચરીને સગીરાને બાળકની માતા બનાવી હતી. જિલ્લા લીગલ ઓથોરિટીને કોર્ટનો આદેશ આપ્યો. સગીરાને 7 લાખની સહાય ચૂકવવા આદેશ આપ્યો. આરોપીના દંડની રકમ પણ પીડિતાને ચૂકવવા આદેશ આપવામાં આવ્યો છે. નામદાર પોક્સો કોર્ટની અદાલતમાં ચાર્જશીટ રજૂ કરતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીએ આરોપી મુકેશ નરવતસિંહ ગોહિલ રહેવાસી રાણીપુરા તાલુકો સાવલી આ કામે દોષિત ઠેરવી મુકેશ નરવતસિંહ ગોહિલ નાને નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીના હોય આજીવન કેદ એટલે કે કુદરતી રીતે નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા 1 લાખનો દંડ ફટકારેલ છે. તો અંકલેશ્વરમાં યુવાનને સોશિયલ મીડિયામાં સીન સપાટા મોંઘા પડ્યા છે. અંકલેશ્વરમાં તલવાર વડે કેક કાપતા યુવાનની ધરપકડ કરવામાં આવી છે. તલવાર વડે કેક કાપતો વિડીયો વાયરલ થયો હતો. જાહેરનામા ભંગના ગુનામાં યુવકની ધરપકડ કરવામાં આવી છે.
તો આ તરફ ખેડાના કઠવાડામાં ડબ્બા ટ્રેડિંગનું કોલ સેન્ટર ઝડપાયું. ભાડાના મકાનમાં લાયસન્સ વગર કોલ સેન્ટર ચાલતું હતું. 4 વ્યક્તિએ એજન્ટ હોવાની ખોટી ઓળખ આપી મોટી સંખ્યામાં નાણાં મેળવી છેતરપિંડી આચરવામાં આવી. 13 મોબાઈલ સહિત 96,200નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. કેતન ઠાકોર, સાહિલ સોલંકી, ધવલ જાદવ સામે કાર્યવાહી કરાશે. નિકુલ ચંદુજી ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી છે. નડિયાદ એલસીબીએ ચારેયની આઈટી એક્ટ હેઠળ ધરપકડ કરી છે. તો સુરતમાં સ્પાની આડમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. સરથાણા પેલેડિયમ કોમ્પ્લેક્સમાં પોલીસે રેડ પાડી. આલિશાન હેર એન્ડ કેર સ્પામાં પોલીસે રેડ પાડી હતી. સંચાલક, મેનેજર સહિત કુલ 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. મહિલા સંચાલક ચલાવતી હતી દેહ વ્યાપાર. સ્પામાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ બનાવાયા હતા અને સરથાણા પોલીસે 4ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. તો બનાસકાંઠાના વશી ગામમાં આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. જમીનને લઈને બની હતી ફાયરિંગની ઘટના. આરોપીએ ખેતરમાં છુપાઈને ફાયરિંગ કર્યું હતું. ત્યારે ફરિયાદીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આરોપી હરસંગજી ઠાકોરનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસ આરોપીને લઈ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીના ઘરમાંથી બંદૂક અને 4 કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે. તો વડોદરામાં ખંડણી અને અપહરણ કેસમાં 3ની ધરપકડ કરવામાં આવી છે. અપહ્યત યુવક નિખિલને મુંબઈમાંથી છોડાવાયો છે. કપિલ રાજપૂત, ગિરીશ ભોલે અને મધુમિતા ની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. મિત્રએ જ મિત્રના પુત્રનું અપહરણ કરી ખંડણી માંગી હતી. ફંડ ડેવલપર નિખિલનું અપહરણ કરી ખંડણી માંગવામાં આવી હતી. તે મુદ્દે આ કાર્યવાહી કરવામાં આવી છે. એક ટીમની રચના કરી અને હાથોહાથ અમે ત્યાં નવી મુંબઈ મોકલવામાં આવેલું હતું. જ્યાં નવી મુંબઈ મોકલ્યું ત્યાં લોકલ પોલીસના સાથે રાખી અમે જ્યારે એમના ફ્લેટ ઉપર ગયા ત્યારે કપિલ અને મધુમિતા ત્યાં હાજર મળેલા અને એમને ઝડપી પાડ્યા. પછી જ્યારે ઘરમાં સર્ચ કર્યું તો જે વિક્ટિમ છે નિખિલ કરીને એમને બાલ્કનીમાં જે વોશિંગ મશીન હોય એના પાછળ સંતાડીને બેસાડીને રાખેલું હતું. એને પણ ત્યાંથી વિક્ટિમને રેસ્ક્યુ કરવામાં આવેલું અને વિક્ટિમનું સ્વાસ્થ્ય અત્યારે સારું છે. તો અમરેલીમાં હરિપ્રબોધન ગ્રુપના ભક્ત પર કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગંગા મૈયા પર અભદ્ર ટિપ્પણી કરનાર હરિભક્ત સામે વિરોધ નોંધાવ્યો છે. સમસ્ત સગર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટે આવેદનપત્ર આપ્યું છે. હરિભક્તોનો વિડીયો વાયરલ થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તનો વિડીયો વાયરલ થયો હતો. ત્યારે વિડીયો વાયરલ થતાં સગર સમાજમાં રોષ જોવા મળ્યો છે. બફાટ કરનાર હરિભક્ત પર કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે અને કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત એવું બતાવે છે કે ગંગાજીને પવિત્રતા પામનાર અમારા પ્રબોધ સ્વામી સંત છે, જેનો અમને બિલકુલ વિરોધ છે. કારણ કે ગંગાજીને પવિત્ર પામનાર અમારા રાજા ભગીરથ સગાર વંશજ, એ જે અમારા પૂર્વજો હજારો વર્ષ પહેલા તપ કરી અને જેનો રામાયણ અને મહાભારતની અંદર પણ ઉલ્લેખ છે, એવા અમારા સગર વંશના જે રાજા ભગીરથ છે એને ગંગાને પવિત્ર અપાવી છે. તો આજે કોઈ પણ વ્યક્તિ પૂરું જ્ઞાન ન હોવાને લીધે ગમે એ સંપ્રદાય વિશે જે બોલે છે, જે નિંદનીય પાત્ર છે, અમે એને વખોડી કાઢીએ છીએ. પાલિકાના આઉટસોર્સિંગ કર્મીઓ હડતાલ પર ઉતર્યા. છેલ્લા 3 દિવસથી કર્મચારીઓની હડતાલ ચાલી રહી છે. સફાઈ કર્મી, ડ્રેનેજ અને રોજમદારોને પણ હડતાલ પર ઉતર્યા છે. છેલ્લા 2.5 માસથી પગાર ન થતા કર્મચારીઓમાં રોષ ભભૂક્યો છે. 250 જેટલા કર્મીઓનો પગાર ન કરતા આ રોષ ભભૂક્યો. કર્મચારીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી કર્મચારીઓ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે. તો લુણાવાડામાં જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવતા હોબાળો મચ્યો. સાઈ કોમ્પ્લેક્સમાં ગ્રાહકોને જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા. ત્યારે ખોટી સહી કરી સ્માર્ટ મીટર નાખ્યાનો ગ્રાહકો આક્ષેપ લગાવી રહ્યા છે. એજન્સીએ જૂના મીટર બદલી સ્માર્ટ મીટર નાખતા હોબાળો મચ્યો હતો. સ્માર્ટ મીટર નાખ્યા બાદ વિરોધ થતા જૂના મીટર ફરી લગાવવામાં આવ્યા છે. તો સાવલીમાં મહિલાઓનો પાણી મુદ્દે નગરપાલિકા સામે મોરચો. પાણી મુદ્દે મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો.
અમુક વિસ્તારમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ લઈ મહિલાઓએ નગરપાલિકાનો ઘેરાવ કર્યો. મહિલાઓએ નગરપાલિકા પાણી આપોના સૂત્રોચ્ચાર પણ કર્યા અને પાણી મુદ્દે નગરપાલિકા ચીફ ઓફિસરે મૌન ધારણ કર્યું. તો ગુજરાતની પેરા ખેલાડીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ. ટેબલ ટેનિસ વર્લ્ડ પેરા રેન્કિંગમાં ભાવિના પટેલની આ સિદ્ધિ છે. 6,995 પોઈન્ટ સાથે ભાવિના પટેલે ટોચના ક્રમે ભાવિનાએ વર્લ્ડ રેન્કિંગમાં ટોચનો ક્રમ હાંસલ કર્યો. 2020 ટોક્યો પેરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. જે 2020 ટોક્યો પેરાલિમ્પિક્સ છે તેમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો ભાવિનાએ. તો કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર અને ભાજપ પર આક્ષેપ કર્યા. ગુનેગારની કોઈ જાતિ, ધર્મ કે ભાષા ના હોય તેવું મનીષ દોશી દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ગુનેગારો માટે સખત કાયદો હોવો જોઈએ. ગુજરાતમાં મહિલાઓ, બાળકો પર અત્યાચાર વધ્યા છે. ભાજપના શાસનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી છે. બહેન દીકરીઓ સાથે રોજના 6 ગુના નોંધાઈ રહ્યા છે. ત્યારે વાહવાહી કરવા રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા કાઢવામાં આવે છે અને ગૃહ વિભાગ અસામાજિક તત્વોને ડામવામાં નિષ્ફળ છે. ભાજપે નિષ્ફળતાના છુપાવવા પરપ્રાંતિયોનો મુદ્દો ઉઠાવ્યો છે તેવું નિવેદન મનીષ દોશી દ્વારા આપવામાં આવ્યું છે. સરકાર વાહવાઈ કરવા માટે ગુનો બને પછી ગુનેગારોના રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડાના દેખાવ કરે અને સ્વયં પોતાની વાહવાઈ કરે. હકીકતમાં ભાજપા શાસકો અસામાજિક તત્વોને ડામવામાં સદંતર ગૃહ વિભાગ નિષ્ફળ નીવડ્યો છે એવો મારો સ્પષ્ટ આરોપ છે. અને એટલા માટે ગુનાખોરી જ્યારે બેકાબુ બની છે ત્યારે સરકાર દેખાવ કરવાના નાટક કરે છે. તો વીએમસી કમિશનરની વિશ્વામિત્રીની મુલાકાત બાદ NHAI હરકતમાં આવ્યું છે. NHAIના પ્રોજેક્ટ મેનેજર વિવેક સોની કમિશનરને મળ્યા. કમિશનરે એનજીટી વાઇલ્ડ લાઇફ મંજૂરી અંગે સવાલો પૂછ્યા અને પૂરની પરિસ્થિતિ થાય તો જવાબદારી અમારી બને છે તેવું મેનેજર દ્વારા કહેવામાં આવ્યું. અમે વરસાદ પહેલા ક્લિયર કરી દઈશું તેવું પણ પ્રોજેક્ટ મેનેજરે નિવેદન આપ્યું. સંલગ્ન વિભાગની પરમિશન અંગે અમને ખ્યાલ નથી. NHAIએ બ્રિજ બનાવવા નદીનો પ્રવાહ અવરોધ્યો હતો. નદીના 2 કાંઠાને જોડવા પાઇપો નાખી પ્રવાહ અવરોધ્યો હતો. વિશ્વામિત્રીના પાણીથી વડોદરામાં થતું હતું કરોડોનું નુકસાન વડોદરામાં થયું હતું. अभी कोई रुकावट नहीं किया सर, सिर्फ हमने रास्ता बनाया क्रॉस होने के लिए, क्योंकि हमें काम करना है सर, हमें तो चालू करना पड़ेगा ना सर. और परमिशन की रही हमें तो NHAI का प्रोजेक्ट है ये, तो इस बारे में हमें जानकारी नहीं है कि ऊपर क्या बात चली है परमिशन के लिए या रास्ता बनाने के लिए. जिस तरह से जो भी अभी इस बारे में जानकारी नहीं. क्यों अवरुद्ध किया है? नहीं, ये हम लोग का भी क्या NHAI का प्रोजेक्ट है ये, और हम लोग को सारे क्लियरेंसेस ऑलरेडी बोलते हैं कि हम लोग करके देते हैं. हम लोग का जो टेंडर हुआ था काफ़ी 2001 साल पहले का है. सारे क्लियरेंसेस के बाद में हम लोग चालू करते हैं. फिर भी अगर कुछ बीच में मिसकम्युनिकेशन है तो, और ये जो फ्लड का भी काम है जैसे साहब ने बोला है कि हम बरसात के पहले जो है इसको पूरा क्लियर करके देंगे. તો સુરત મહાનગરપાલિકાના 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં સ્થાયી સમિતિએ 401 કરોડનો વધારો કરતા બજેટનું કદ 10,000 કરોડને પાર પહોંચ્યું છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખી શાસકોએ પ્રાથમિક સુવિધાઓ પર ખાસ ભાર મૂક્યો છે. ડ્રાફ્ટ બજેટ પૈકી 4,562 કરોડના કેપિટલ ખર્ચના બજેટમાં 341 કરોડનો વધારો કરવામાં આવ્યો છે અને આ રીતે 5,041 કરોડના રેવન્યુ ખર્ચમાં 60 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. રૂપિયા 10,000 અને 4 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે, જે પૈકી કેપિટલ ખર્ચમાં 4562 કરોડની જોગવાઈમાં 341 કરોડનો વધારો કરી 4,903 કરોડ રૂપિયાનું બજેટ કેપિટલ પ્રોજેક્ટમાં ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત રેવન્યુ ખર્ચમાં 5,041 કરોડમાં રૂપિયા 60 કરોડનો વધારો કરી 5,101 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે. તો આ તરફ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબિકા રથનું આયોજન કરવામાં આવ્યું છે, જે આજે સાબરકાંઠાના પ્રાંતિજ પહોંચ્યો હતો, જ્યાં વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં રથનું ઠેર ઠેર માઈ ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભક્તોએ રથની આરતી ઉતારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી મંદિરથી જ આ રથ ભ્રમણ કરતા કરતા આજે આપણા સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજ તાલુકાના અંદર પ્રવેશ કર્યા છે અને પ્રાંતિજ તાલુકાના
શહેરની અંદર અમે દરેક સોસાયટીઓની અંદર બધા લોકોને જોડીને 51 શક્તિપીઠનું મહિમાનું વર્ણન કરીએ છીએ અને 51 શક્તિપીઠના દર્શન માટે લોકોને પ્રેરિત અને જાગૃત કરી રહ્યા છે.